ભાઈ કદાચ બાય થાળી મારે ને તો માથાના ભોગો પડી જાય, બાકી થાળીને ન પડે એવો લોટકો છે. હું કેવું કરું? હા સાચી વાત છે ભાઈ. કાટ ફાટી જાય ને તો 20 વર્ષની ગેરંટી છે વાસણમાં ભાઈ. આપણે બધા A to Z વાસણમાં એ રીતે. અને 303 છે. હું 303 વસ્તુનો કરિયાવર સેટ છે આખો ભાઈ. આ તમે એમાં ફ્રીજ, વોશિંગ મશીન બધી વસ્તુ, ટીવી છે, એમાં 303 વસ્તુ ભાઈ આવશે 99,090માં 900માં. અને 45,500 થી કરિયાવર શરૂઆત થાય છે આપણે અહીંયા. જેની વસ્તુની વાત કરીએ તો 173 વસ્તુ છે રાખેલી, જેમાં સેટી કબાટ બધું એમાં ઈ પેકેજમાં તમને મળી જશે. કરીએ તો વાસણમાં 20 વર્ષની ફાટેની એવી ગેરંટી રહેવાની છે. ભાઈ જો આ બધાને ગોતવા જવા પડે ને તોય ન મળે એવા બધા ભાઈ ક્રિએટરો ભેળા થઈ ગયા છે. હું છે લાલભાઈ? બસ એકદમ મજામાં ભાઈ. મજા મોજ મોજ. શું કેવું? અરે ભાઈ આપણે તો શું કહેવાનું હોય નાના ક્રિએટરોને. એક ભાઈ નવા ક્રિએટર પાસે એમ કહેવાય કે શોપની નવી ઓપનિંગ થવા જઈ રહી છે ને આપણે જઈ રહ્યા છીએ, તો હેલ્મેટ બેલ્મેટ લઈ લઈએ. આપણે જવાનું છે તળાજા, અને બાઇક જુઓ મસ્ત મજાની રેડી કરી નાખી છે ધોઈને. તો હાલો ભાઈ ડાયરેક્ટ છે ને તમને તળાજા જઈને જ મળીશું. આપણે જઈ કે ક્યાં ક્રિએટરે ભાઈ કઈ શોપનું ને શેની શોપનું ઓપનિંગ કર્યું છે. ટાઈટ ભાઈ છે થોડી ભાઈ પણ આગળ કાઢી નાખવાની છે, વાંધો નહીં આવે. હું પણ 8 વાગ્યાનો પૂરી જાઉં. એવું છે? રાકેશભાઈ હું ચા પીતો. તો હાલો ભાઈ મને ચા પૈસા ખર્ચો એ ભાઈનો છે, સમજ્યા? કારણ કે એને છે ને કાયમે અમે ગાડીઓ કરીએ છીએ ચા પીવાનો, એટલે આજે હું પાઈ દઉં. અને ખેતલા આપવાની ચા છે ભાઈ. ટેસ્ટ કરીએ પહેલે તમને કઈ કેવો સ્વાદ છે, ટેસ્ટ કરીએ. હાલો બનાવ્યો બનતી ભાઈ. ચા પી લીધી છે ને ચા જોરદાર છે. જો તમે શિવાંગ કોમ્પ્લેક્સ આવો ને તો ખેતલા આપા ટી સ્ટોલ છે, ડૉક્ટરો અવશ્ય આવજો. ખૂબ જ તમને આનંદ આવશે. ચા એટલો બધો જોરદાર જોરદાર. હાલો ચા પી લઈએ ભાઈ. અત્યારે આપણે છે ને હાલ ભગુડા ધામ મોગલધામનું જે પાટીઓ આવે છે ત્યાં આપણે ઊભા છીએ. અને તો આ છે ભાવનગર મહુવા હાઈવે, અને ઝાગધારની પહેલાં આ પાટીઓ તમને જોવા મળી જાય. સરસ મજાનું જોઈ શકો છો ને. અહીંયાથી તમે છે ને ભગુડા ધામ ભાઈ જઈ શકો છો. તો હાલો ભાઈ ફટાફટ હવે આપણે તળાજા પહોંચીએ અને તમને સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડીએ. હાલો ડ્રોનની ફૂટેજ લે છે અને સરસ મજાના જો કેટલા બધા ભાઈ આવી ગયા છે. આમ તો ઓપનિંગ છે સરસ મજાનું. તો હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ, અને ભાઈ હવે સેવડો પેંડા ખાઈએ અને હું એનું ઓપનિંગ છે એ હું તમને દેખાડું. ભાઈ ચા આવી ગઈ છે અને બધા જો મફતની ચા ઠપકરવા માંડે. જોવો લા કાંઈ હાવ આમ ન હોય. હા ભાઈ તો 2 ફેરું આવ્યા તરત 2 ફેરું જીકડી બહુ ચા પીવો ભાઈ. મફતની તો મૂકતા નથી, મારે જો પીવી જ પડે. ચા ઢોળાય છે હવે હું પી લઉં, નકર હાવ ઢોળાઈ જા. ચા પી લઈ ભાઈ, પછી અંદર જઈ શું વસ્તુ છે જોઈએ આપણે. કેમેરો થોડો બગડી ગયેલો છે એવું દેખાય છે. હાલ છે ફોટા છે ને ભાઈ ખૂટતા નથી. આમ જુઓ બધા એકલા ફોટા જ લે છે. હાલા કરો ધીમે ધીમે. કૌશિકભાઈની શોપ ઓપનિંગ છે તે લઈ હમણાં ભાઈ 4 વ્હીલ હાલે છે હવે ટૂંક સમયમાં. અમારે તમારે નથી ઓપનિંગ કરવું હવે કઈ? ટૂંક સમય ગોઠવી તમારી દયા થાય તારે. દયા ભોળાનાથ ની કઈક ગોઠવી નાખો ભાઈ. હાલો અંદર ભાઈ આપણે વિડીયો શૂટિંગ કરી. હાલો હાલો. આ જો આ બધાને ગોતવા જવા હોય ને તોય ન મળે એવા બધા ભાઈ ક્રિએટરો ભેળા થઈ ગયા છે. શું છે લાલભાઈ? બસ એકદમ મજામાં ભાઈ. મજા મોજ મોજ. શું કેવું? અરે ભાઈ આપણે તો શું કહેવાનું હોય નાના ક્રિએટરોને. નાના કે મોટા? નાના ક્રિએટરો. મોટા તો ભાઈ તમે કહેવાય ને યાર. હા ભાઈ અમારે તો બટન નહીં નથી આવ્યું હજી. તો આ બટન લઈને આટા મારીએ છીએ. તમારે તો પછી એ નથી જોવા એ નથી. શું કેવું ક્યારે આવશે અમારે? હવે ટૂંક સમયમાં. તમે કઈક આમાં ઓલું કઈક કરવાનું કયો ને. લાઈક કરી નાખો ને સબસ્ક્રાઇબ કરી નાખો. હા તો કઈક અમારે આવે ને તો આપણે છે ને ભાઈ સરકારને લાઈક કરી નાખો અને સબસ્ક્રાઇબ કરી નાખો. કેમ લાલજી ભાઈ? તમને ક્યાંથી કાઢવાના છે બોલો? મને નાની નાની કાઢો, મને કાઢો, કાઢો મને કાઢો. અને ખાસ તો ગઢવીભાઈ આવ્યા છે. કેમ છે ભાઈ? મોજ મોજ. અમે તો હજી થાતા ઉપકા છોડવા છે. એવું છે મારી જેમ. બધું શીખીએ છીએ મારી જેમ છે. આમાં ભાઈ સોશિયલ મીડિયા કહેવાય કાંઈ ન કહેવાય ભાઈ. તમારે વ્યૂ ને બધું સારું આવે છે, અમારે તો વ્યૂ નથી આવતા. માતાજીની ભાઈ દયા. જો ભાઈ હવે આપણે આવી ગયા છે ને અહીંયા બધો છે ને બધો કરિયાવરથી માંડીને તમને બધી વસ્તુ મળી જાય. જુઓ તમે સેટી છે, કબાટ છે. કબાટ તો ઘણા વેરાયટી તમને મળી જાય અહીંયાથી.
વાસણ છે, કબાટ છે, બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું હું તમને આગળ દેખાડું. કેટલા વાળું હશે? હા, 10,000 એટલે આમાં શું કઈ ગરમી થતી હોય તો કઈ પંખા પંખા એવું કઈ સિસ્ટમ છે? એટલે હા, સ્ટાર 5 સ્ટાર 250 વાળું છે, રેકડી માંથી લીધેલું છે. હા ભાઈ, એવું તો કેક શોપના માલિક છે. માલિક છે. બહુ હમણાં પછી એનો વરઘોડો કાઢવાનો છે. એટલે લગન છે ભાઈ ના. ઈ તો બધાને ખબર જ છે. કંકોત્રી ના ના કંકોત્રી તમને સ્ટોરીમાં મેકી દેવું, લોકેશન આવી જશે. હા ભાઈ, તો પ્યાંડા ભાઈ આવી જાય. હાલો ભાઈ, હવે પેલા છે ને એક જમાવી લઈએ. કરીએ તો વાસણમાં 20 વર્ષની ફાટે નહીં એવી ગેરંટી રહેવાની છે. પછી ત્યાર પછી એક મોટા પેકેજની વાત કરીએ તો જેમાં ફ્રીજ ને વોશિંગ મશીન ને બધું એડ કરેલું છે. 303 વસ્તુ, અત્યાર સુધીમાં 303 વસ્તુનો કોઈ સેટ નથી બનાવ્યો. આપણે ફર્સ્ટ વાર બનાવ્યો છે, જેની પ્રાઇસ રહેવાની છે ભાઈ 99,900 એટલે પૂરા 1 લાખ રૂપિયા. પણ 303 વસ્તુ રહેવાની છે એટલે A to Z ભરતથી માંડીને બધી વસ્તુ તમે જોઈ શકો છો. આ બધું આ બધી વસ્તુ તો હવે આણાને લગતી છે ને બધી વસ્તુ તમને મળી જાય. જુઓ તમે, બધું વાસણથી માંડીને ફ્રીજ, વોશિંગ મશીન, કબાટ, વંડાના કબાટ ભાઈ ખાસ કરીને મળી જાય. અને એ તો ગેરંટીવાળા હો, પાછા બધી સુવિધાવાળા. તો વાસણ તમને બધી જાતના મળી જાય. તો ભાઈ કદાચ બાય થાળી મારે ને તો માથાના ભોગો પડી જાય, બાકી થાળીને ન પડે એવો લોટકું છે. હું કેવું કરું? હા સાચી વાત છે ભાઈ. કાટ ફાટી જાય ને તો 20 વર્ષની ગેરંટી છે વાસણમાં ભાઈ. આપણે બધા A to Z વાસણમાં એ રીતનું છે. અને આ 303 છે હું 303 વસ્તુનો કરિયાવર સેટ છે આખો ભાઈ. આ તમે એમાં ફ્રીજ, વોશિંગ મશીન, બધી વસ્તુ, ટીવી છે, એમાં 303 વસ્તુ ભાઈ આવશે 99,090માં 900માં. અને એક 45,500 થી કરિયાવર શરૂઆત થાય છે આપણે અહીંયા. જેની વસ્તુની વાત કરીએ તો 173 વસ્તુ છે રાખેલી, જેમાં સેટી, કબાટ બધું એમાં ઈ પેકેજમાં તમને મળી જશે, વાસણથી લઈને બધી વસ્તુ એમ. અને 100 કિલોમીટરની રેન્જમાં આજુબાજુ ગમે ત્યાં હોય ઓર્ડર તો ડિલિવરી એકદમ ફ્રી રહેશે. અને આમાં અમુક વસ્તુ ન જોતી હોય તો એ આમ તેમ થઈ શકે, એટલે એકવાર શોરૂમની વિઝિટ કરવી પડશે. લોકેશનનું કહી દો. લોકેશન એડ્રેસની વાત કરીએ ને તો મહુવાથી જે પાલીતાણા રોડ જાય છે ને ત્યાં બાજુમાં તમને મારુતિ સુઝુકીનું શોરૂમ જોવા મળશે. સુઝુકીના શોરૂમની એક્ઝેક્ટ બાજુમાં બાપા સીતારામ ફર્નિચર તળાજા. વધારે ડિટેલ માટે તમે રૂબરૂ આવજો અહીં શોરૂમ. આવજો, એક થોડું આમ જોવો, કાંઈ ઘટે નહીં એવી બધી વસ્તુ છે.